અહીંયા મારા સસરાને પગે સોજા ને એમ ચડ્યા હતા, એમને ખાંસી ને એમ બહુ ચડતી હતી. તો અમે આચરણના દવાખાના અહીંયા પેલા આવીને પૂછી ગયા ટ્રીટમેન્ટ થશે, તો એમને હા પાડી અહીંયા સારવાર થશે, સારું થઈ જશે એવું કરીને અમને એમને અહીંયા આગળ અમે કાલે સાજા લઈને આવ્યા. પગે ખાલી સોજા ને ખાંસી જ બહુ ચડતી હતી. અહીં હાજર અમે અહીંયા આગળ દવાખાને લઈને આવ્યા છે. કાલનું સારું હતું, આજે બપોર લગીન સરસ હતું, 2, 2:30, 3 વાગ્યા લગીન. અને 5 વાગતા સુધી ને એવું એકદમ સરસ. 2, 2:30 વાગે તો એમને ખાધું પણ છે, 2 રોટલી શાક એવું બધું ખાધું. 5 વાગ્યા હતા એ લોકો કે એકદમ જ મારા જેઠની જોડે સહી કરાવી લીધી કે તમે સહી કરી લો ભાઈ, તમે સહી કરી લો, કે તમે સહી કેમ નથી કરતા, કે એમ કરી મારા જેઠની જોડે છેતરીને સહી કરાવી લીધી. અને પછી એવું કે છે તમારા કેસને આવું થઈ ગયું છે કે એમ કરીને અમને આવું કરી. આ દવાખાનું કામનું નથી ભાઈ, અમને ન્યાય અપાવો. શું નામ હતું તમારું? ગુલાબભાઈ બાબરભાઈ. કયા હોસ્પિટલમાં લઈને આવ્યા હતા? આ અંજના હોસ્પિટલમાં. હવે તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આ હોસ્પિટલ બંધ જ કરાવી દો, અમારે ન્યાય જોઈએ છે. અમારે બીજું કશું નથી જોતું. અમારો કેસ આજો હમ હતો, અમારો કેસ આજો હમ હતો. ખાલી મારા સસરાને ખાલી પગે સોજા જતા, એમને ખાંસી થતી, બીજું કશી એમને તકલીફ નથી. આ લોકોએ આગળ અમારા કેસ બગાડી કાઢ્યો છે. એ લોકોએ. તમારું નામ? મારું નામ શિલ્પા છે. મારા પપ્પાનું ખબર જોઈ ગયો 4:30 વાગે, તો મને એવું કીધું કે અભી નહીં જવાનું. તો મેં કહું સારું, 5 વાગે હું 7 વાગે આવીશ. તો મારા પપ્પાએ મને હાથ કર્યો, બૂમ પાડી. બીમાર માણસ બૂમ પાડી શકે નહીં સાહેબ. ખાલી એમને ખાંસી હતી અને પગમાં હોજા હતા, તો મને ફાસ્ટથી બૂમ પાડી. તો ઠીક બહાર સંભળાવી, તો હું ગયો અને ત્યાં ઊભો રહ્યો, તોય મને ફાસ્ટથી બૂમ પાડી. તો હું અંદર જવાની કોશિશ કરી, પણ આ લોકોએ અંદર જવા દીધો નહીં મને. તો પછી મેં 5 વાગે જ્યારે એમનો રૂલ્સ છે ને ત્યારે જવાની કોશિશ કરી, તોય મને જવા દીધો નહીં. અને જેવો જ બહાર નીકળ્યો ને એમાં કહો હશે થોડોક ટાઈમ છે ને હું અંદર જઈશ, અને એ લોકોએ ભાગ દોડ ચાલુ કરી દીધી. બાકી સાજો સામો કશું નહોતું સાહેબ. મારા નખમાં દુઃખ ખાલી ખોંસી અને હોજા હતા, બીજું કશું સાહેબ નહોતું મારા પપ્પાને. અને હાજા આમાં આ લોકોએ શું કર્યું એ મારા ભાગ એ જોને સાહેબ. આપની શું માંગ છે? અમારે ન્યાય જોઈએ મારા પપ્પાને અને મારી માને. આગળ કોઈ ટેકો નહીં સાહેબ. અમારા 2 છોકરા જ છે, અમારે એવી નોકરી નથી, અમારે રિક્ષાઓ છે, કરીને જીવે છે. અમારે ન્યાય મળે, અમારો ગુજારો ચાલે એવું થાય. તમારું નામ? લક્ષ્મણ.